કે આ બધાય કેવું આવીને કહે છે યવનોનો દેશ આવો ને. ઈલાબેન જવાઈને મેં કીધું આ અમેરિકા. અને ઠાકોરજી 2 વાર વિઝા ન આપ્યા. મેં તો સારું જવાશે કે નહીં. 3જી વાર આપ્યા અને પછી ગયા. પછી 13 દીએ પાછી એકવાર ટ્રાય કરી, 15 દીએ પાછા લે. આ ધરતી છે ને, આ ધરતી આ જેવી તેવી નથી. અહીંયા બધાય નથી રહી શકતા. તમે માર્ક કરજો, ઇન્ડિયાવાળા બધે જશે, અમેરિકા જાય, ન્યૂઝીલેન્ડ જાય ને કેનેડા, ને પાછા ગૌરવથી કે મારા દીકરા કેનેડા છે, અમેરિકા છે. એ લોકો કોઈ અહીં આવ્યા? આ ધરતીને ધારણ કરવી એ લોકોનું કામ નથી. આ ધરતી કઈ છે? મને બધા શરૂઆતમાં તો બધા આમ કહે અરે ઈલાબેન મારો દીકરો તો. હવે એ જ લોકો આપણને મળે ને, દીકરાને વહુ શું પાડોશીને ફોન કરે, મારા મમ્મીને નીનું ઓપરેશન કરાવવું છે, જરા કાકા ભેગા જાજો ને. મને કરાવ્યું ત્યારે ફોન આવ્યો, મમ્મી ચિંતા ન કરતી, આ ઓપરેશન તો આઈબ્રો કરીએ ને એવું કાંઈ ચિંતા. ભાઈ તું તો ન આવ્યો ને. એ ધરતી એવી છે, એ હવા પાણી એવા છે. હું તો મારા દીકરાને એમ જ કહું તું તો ડોલરીઓ છે. હોય 2-5% એવા હોય જે નથી બદલાયા. બાકી જો મન એવું મન અને પાણી એવી વાણી, એ લોકોનો મતલબ જ ડોલરથી છે. વ્રજ વિહાર કાલે આપણે આવ્યું, નરી સેમરી રાધાજીની બંને સખીઓ. આ બંને સખીઓ એવી હતી ને કે ઠાકોરજી પાસે રાધાજીના વખાણ કરે અને રાધાજી પાસે ઠાકોરજીના. માન હોય તો એ મનાવેલી. એના ઉપર કીર્તન છે, દોરી દોરી આવત મોહે મનાવત, ઉનકે પાવ ક્યાં મહેંદી લગી રહી, હે કોઈ ઇનકે બાબા કી ચેરી. રાધાજી ખીજાણા, એ કે હું દોયડી આવસ, પ્રભુના પગમાં મહેંદી લાગી છે, એ મને મનાવતા નથી આવતા. હવે આગળ બંને સખીઓએ પ્રભુને જઈને વિનવા. શ્રી ગોવિંદ સ્વામી ગાય છે, લાલન મનાયો ન માનત લાડીલી. લાલન મનાયો ન માનત લાડીલી, પિયારી તિહારી અતિશય કોપ ભરી. ગોવિંદ પ્રભુ આપ ન ચલીએ, તુમ દેખથી આખો માન છૂટ, જે હે તિહિદ ઘરી. એ કે હવે અમે મનાવવા નહીં જઈએ, હવે અમારાથી માને એમ નથી. રોષમાં ભરાયેલા છે, કોપ કર્યો છે, બહુ ગુસ્સામાં છે. તમે આવશો તો જ માન છૂટશે. ગોવિંદ સ્વામીના લીલા દર્શન થાય છે અને આ કીર્તન ગાય છે. પ્રભુને વિનવીને બંને સાખીઓ લઈ આવ્યા. દીપકથી પ્રિયાજીનું મુખ પ્રભુને બતાવવા લાગ્યા. અત્યારે ચિત્ર સિરાહત ચતુર્ભુદાસનું એક સેનનું કીર્તન આવે છે, એનો ભાવ બહુ સરસ છે. કુંભનદાસજીની ચિંતા થતી હતી કે આ ચતુર્ભુદાસ સાધનમાં ન પડે સારું. તો દિવાળીના દિવસો હતા અને ચતુર્ભુદાસ આ કીર્તન ગાયું, ચિત્ર સિરાહત ઝરોખડ. અને પ્યારીજી આગળ આમ દીપક લઈ જઈને ઠાકોરજીને મુખારવિંદના દર્શન કરાવે છે. આ નિકુંજ લીલા છે. કુંભનદાસ રાજી થયા
મારો દીકરો પ્રમાણમાં નથી, ફળમાં છે. હમણાં આપણે દિવાળી હશે ને એ દિવસે કીર્તન આવશે, ત્યારે આપણે એનો ભાવાર્થ કરીશું. બહુ ઊંડું ન ઉતરાય, પણ બહુ સુંદર છે. ઓ બાપા, તો બહુ પગ દુખે મારા વાલા વલ્લભ. પ્રિયાએ કોપમાં ફૂંક મારીને દીપક બુઝવી દીધા. રાધાજીને એવો ગુસ્સો આવ્યો ને, આમ દીપક લઈને બિચારી બે ઊભી હતી, ફૂંક મારીને બુઝવી દીધા. પ્રભુ મણી લઈને મુખ દર્શન કરતા હતા. તમે ભલે ને દીપક, આ મણી તો બુઝવવાના નથી. ગોપીઓ બહુ ઉરાહના લઈને આવે ને, ફરિયાદ લઈને, એટલે યશોદામાં કે તમારે ક્યાંક અંધારા મૂકી દેવાય ને, માખણ ને ગુર, આને આ ન ખબર પડે. એ કે આ ઓછો નથી માં, એ કે કાં, એ કે તમે એને સાચા હીરાના એવા શ્રૃંગાર કરાવો છો કે અંધારામાં મૂક્યો હોય ને તો એનો પ્રકાશ પડે જ નહીં પહોંચી જાય છે. ઠાકોરજી રૂમમાં ગયા, ચારે બાજુ અરીસા, એટલે બારમાં વાલ કરતા, તમારો એકનો એક લાલો, તારા જેવું કોઈ નહીં. હેમાં હું એકલો જ ને, હા તું જ મારો નાનો એક જ. હવે રૂમમાં ગયા, માખણ ખાતા ખાતા આમ તો ચારે બાજુ પ્રતિબિંબ દેખાય. લે તુંય ખા, કહેતો નહીં માને, લે તારું ધ્યાન ગયું, લે તુંય ખા. એ કરો માં તો કહેતા હતા કે હું તો એકનો એક છું નાનકો. ઓલું પ્રભાત્યું આવે છે ને નરસિંહ મહેતાનું, ઓલા હા જળ કમળ છાંડી જાય, એમાં આવે છે, રંગે રૂડો રૂપે પૂરો દેશંતો કોડીલો કોડામણો તારી માતાએ કેટલા જન્મ્યા એમાં તું અળખામણો. હવે ઠાકોરજી જવાબ આપે છે, મારી માતાએ બેવું જન્મ્યા એમાં હું નટવર નાનડો. આવ્યું નટવર નાનડો, તો અહીંયા કહે છે કે હું નટવર નાનડો છું. પછી કે ફૂંક મારીને દીપક બુઝાવી દીધા. પ્રભુ મણી લઈને મુખ દર્શન કરતા હતા. તે મણી લઈને માની નીચે મુખમાં મૂકી દીધા. સામની જે મુખમાં, જો બીજે ગમે ત્યાં મૂકે તો એનું પ્રકાશ આવે. પ્રભુ ચતુર્શિરોમણી, તો આ પરમ ચતુર્શિરોમણી. મોઢા મૂકી દીધો. લ્યો હવે જુઓ, પ્રભુ પાસે સહસ્ર ફણાવાળું શેષ રૂપ પ્રકટ કર્યું. માથાના હજારો મણીઓ ઝળહળી ઉઠ્યા. પ્રિયાજી ડરી ગયા શેષને જોઈને, શ્રી કૃષ્ણને વળગી પડ્યા. માન છૂટી ગયું. પ્રભુ કોઈ પણ રીતે મનાવી લે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. પ્રેમ ઉમટ્યો. આમ પ્રભુનો જય થતાં જયતીમાંથી ને જયત, અને તેમાંથી જૈત નામ ગામનું પડ્યું. કેવી અદ્ભુત લીલા છે. કૃષ્ણ કુંડમાં તે સર્પને પધરાવ્યો. તે પાષાણ રૂપ થઈ ગયેલો દેખાય છે. ઓલું સહસ્ત્ર ફૂણા એટલે સર્પ થયો ને. હવે ક્યાં નાખવો? તો અહીંયા કહે છે કે કૃષ્ણ કુંડમાં સર્પને પધરાવ્યો, પ્રભુથી છૂટો પડ્યો એટલે પાષાણ રૂપ થઈ ગયો. ઘણા કહે છે આજની તારીખમાં એ પાષાણ રૂપ સ્વરૂપના દર્શન થાય છે. પ્રસન્ન પ્રભુએ પોતાને પ્રિયા પ્રાપ્ત કરાવનાર નર સેમરી સખીઓને વરદાન આપ્યું. તેમની દેવી રૂપે પૂજા થાય. નવરાત્રિમાં એ મેળો ભરાય છે. બંને ગામ પાસે છે. નરી કિશોરી કુંડ, નરી મંદિર છે. સેમરીમાં નારાયણ કુંડ, બલભદ્ર કુંડ, સેમરી મંદિર, બલભદ્ર મંદિર છે. શ્રી ગુસાઈજીના પ્રથમ પુત્ર ગિરધરજીના બેઠકજી છે. આપ અહીં 6 માસ બિરાજેલા. શ્રી ભાગવત કથા કરેલી.
પહેલાં ત્યાં યાત્રાનો મુકામ થતો હતો. બોલો વલ્લભા. હવે સેજ બંધ કરો. હવે ખુરશી લઈ વલ્લભાતી મધુરાષ્ટક વેણુ મધુરો. આપણે અત્યારે પરમાનંદાસ અને જલઘરિયાનો સેનજોહીનો પ્રસંગ ચાલે છે. જલઘરિયા દ્વારા પરમાનંદાસ વલ્લભને શરણે આવ્યા એનું અનુસંધાન. શ્રી આચાર્યજીએ પરમાનંદાસને બેસાડી પોતે ભીતર પધાર્યા. ભોગ સરાવી પરમાનંદાસને બોલાવી શ્રી નવનીત પ્રિયાજી સમક્ષ નામ સંભળાવી બ્રહ્મ સંબંધ કરાવ્યો અને શ્રીમદ્ ભાગવતના દસમ સ્કંધની અનુક્રમણિકા સંભળાવી. બે જ જણને દસમ સ્કંધની અનુક્રમણા સંભળાવી. એક પરમાનંદાસ અને એક સુરદાસ. સુરદાસને ગૌઘાટ ઉપર અને પરમાનંદાસને અડેલમાં નવનીત પ્રિયાજી સમક્ષ. તેનો હેતુ પરમાનંદાસ વિરહના પદ ગાતા હતા, પણ શ્રી આચાર્યજીએ બાળલીલા ગાવા કહ્યું. બાળલીલા શ્રી નંદરાયજીના ઘરની લીલા, તે સંયોગ રસ છે. જીવને સંયોગ થાય પછી જ વિરહ ફલરૂપ થાય છે. રાસ પંચાધ્યાયમાં વ્રજભક્તોને બોલાવી પ્રભુએ લીલા કરી પછી અંતર્ધ્યાન થયા. અંતર્ધ્યાનમાં વિરહ ફલરૂપ થયો. પ્રભુએ કહ્યું, જેમ ધન પામ્યા પછી ધન જાય ત્યારે ધનનું ચિંતન બહુ થાય. તેથી મહાપ્રભુજીએ બાળલીલા ગાવો તેમ કહ્યું. અનુભવ કરીને વિરહનું ગાન જલ્દી મળે, ફળ મળે. પરમાનંદાસે કહ્યું, હું તો કશું સમજતો નથી. તેનો આશય એક મિનિટ. અરે આરાધ, હું તો કશું સમજતો નથી. તેનો આશય એક સંયોગ રસ હજુ છે, પણ મૂળ લીલામાં હતો તે ભૂલાઈ ગયો છે. લીલામાંથી વિખુટા પડ્યા પછી અને દેવી જીવ છે, તેથી વિરહ જન્મથી આવે. નામ સમર્પણ કરાવતા અજ્ઞાન પ્રતિબંધ દૂર થયો. પછી શ્રી ભાગવતની દસમ સ્કંધની અનુક્રમણિકા સંભળાવી. સાંભળતા સાક્ષાત શ્રી નવનીત પ્રિયાજીના સ્વરૂપનો અનુભવ થતાં દસમ સ્કંદ બધી શ્રી વલ્લભનું નામ શ્રી ભાગવતના દસમ સ્કંદ બધી લીલાઓ સ્ફુરી. અનુક્રમણિકા સંભળાવવાનું કારણ શ્રી સર્વોત્તમ ગ્રંથમાં શ્રી ગુજારીજીએ પ્રગટ કર્યું. તેથી શ્રી વલ્લભનું નામ શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ અનેક વૈષ્ણવ આચાર્યજીના કૃપાપાત્ર હતા, પરંતુ સુરદાસ અને પરમાનંદાસ બંને સાગર થયા. બંનેના કીર્તનની સંખ્યા નથી. પ્રીતિ તો નંદ નંદન સુખીજે. બધાય ભગવાનમાં આપણને ડર લાગે. બધાય શસ્ત્રવાળા છે. એકલો આપણો કાનોડો જ વાંસળીવાળો, બંસીવાળો, વેણુવાળો, મોરલીવાળો. એટલે આપણને એની બીક નથી લાગતી. એને વાલ કરવાનું જ મન થાય. વર્ષો પહેલાં એક વૈષ્ણવ હતા. વર્ષોથી ને સાઉથમાં પરણીને ગયા હતા. 12-13 વર્ષના હતા ત્યારના. ઘણા વર્ષે આવ્યા એટલે બધાએ કીધું કે હાલો આપણે એને મળવા જાય. ત્યારે એણે સરસ એક વાત કહી. ત્યારે હું તો હાવ નાની હતી, કાંઈ મને તો બહુ યાદ નથી, પણ એ કહે કે જ્યાં મને એટલી ખબર પડતી હતી, હાથમાં વાંસળી હોય અને ગાયને ટેકો દઈને ઊભા હોય ને એ કૃષ્ણ. પછી કે બધા આવી અમારા ઘરે આવે ને તો નવનીત પ્રિયાજીની વાત કરે, બાલકૃષ્ણજીની કરે, મદન મોહનજીની કરે, ગોકુલચંદ્રમાજીની, શ્રીજી બાવાની. પણ મારું મન તો ક્યાં ઓલું કે ગાય જ્યાં હોય, જેના ટેકે ઊભા હોય, અને હાથમાં એ કે વેણું શું એ નહોતી ખબર.
વાંસળી, હાથમાં વાંસળી અને વાંસો દઈને ગાયને ઊભા હોય એ વનમાળી. હવે કે 13 વર્ષે તો વહી ગઈ હતી, 11-12 વર્ષે ટાઈમમાં થયું પહેલાં. હવે ઘરમાં તો બધાય સંબંદર કે વ્યાપારી, એટલે ઘડીક વાર મને લઈ જાય સોમવારે કે હાલો શ્રાવણ મહિનો છે બિલ્લી ચડાવવા. પણ એ ક્યાં તમે માનશો ને, એ બધાની વાત કરતા હતા. એ કે બિલ્લી ચડાવતી હોય મહાદેવના, પણ ચારે બાજુ ચિત્ત હોય કે આ ઓલો વાંસળીવાળો ઓલો ગાયવાળો છે અહીંયા. તો એ કે શંકર ભગવાનને કેટલા ઠાકોરજી વાલા કે દર સોમવારે શ્રાવણ મહિનામાં મારા સાસરીવાળા બિલ્લી ચડાવવા લઈ જાય. અમાસ હતી તો 108 બિલ્લી કે ચડાવવાના તારે. કારણ કે મારા લગ્નથી 2-3 વર્ષ, અને પહેલાંના જમાનામાં તો આમ 2-3 વર્ષ થાય એટલે પૂછે હજી વહુને કાંઈ નથી, એટલે બધાય પૂછે છે કાંઈ. હવે હું પરણિતથી ના નહીં, એટલે મારા વરે મને એમ કહ્યું કે કાલે વહેલી ઉઠજે, આપણે બે યુગલ સ્વરૂપે મહાદેવને 108 બિલ્લી છે, પછી ગીરદી થઈ જાય, કારણ કે અમાસ છે. હવે મને આ બધામાં કાંઈ, હું કૃષ્ણવાળી હતી એવું નથી કહેતી, હું વૈષ્ણવ છું હતી એવું નથી કહેતી, પણ મારે જે કહેવું જ ત્યાં જ. પછી કે 108 બિલ્લી ગણ્યા, અને પહેલાં કેવા પ્લાસ્ટિકના ઓલા હતા, તો મારા સાસુએ કે રેશમી કપડામાં 108 બિલ્લી અમને બાંધી દીધા. અને એ જમાનામાં કાણાવાળો પૈસો ત્રાંબાનો, એટલે કે બહાર નીકળો ને તો ઓલા માગવાવાળા હોય ને એ 108 પૈસો દેવાનો.